મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું। તો મિત્રો આજ તારીખથી 26/11/2024 તો મિત્રો તમામ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનમાં આ નિયમોના ફેરફાર થતાં મોંઘવારી રાહતમાં થશે વધારો। તો મિત્રો જો તમે સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, પેન્શન ધારકો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પર તમને માહિતી મળતી રહેશે। તો ચાલો પેન્શન ધારક મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો ભારત સરકાર તાજેતરમાં સિવિલ સર્વિસીસ અસાધારણ પેન્શન નિયમ 1939 મોટો સુધારો કર્યો છે। આ ફેરફાર હેતુ સરકારી પેન્શનરો અને તેમના પરિવારને વધુ નાણાકીય સુરક્ષા આપવાનો છે। ખાસ કરીને વિકલાંગતા અથવા અન્ય અપાજરૂપ સંજોગોમાં પેન્શન નિયમો વધુ વ્યવહાર અને ફાયદાકારક બનાવવામાં આવ્યા છે। કોનેસ્ટ એટેન્ડન્ટ ભથ્થાનો દરનો વધારો। સિવિલ સેવામાં 100 વિકલાંગતા ધરાવતા કર્મચારીઓ માટે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। તે પેન્શનો કે જેઓ વિકલાંગતા કારણ અન્ય કોઈ પર નિર્ભર છે અથવા તેમની સંભાળ માટે કોઈ પરિચારક રાખ્યો છે તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। આવા પેન્શન ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો પ્રથમ દર 6,750 રૂપિયા, અપડેટ દર 8,438 રૂપિયા, અસરકારક તારીખ 1/1/2024 અને બાકીની 16,888 રૂપિયા તો મિત્રો રહેશે। અગાઉ કોન્ટ્રાક્ટ એટેન્ડન્ટ એલાઉન્સ CAA દર મહિને 6,750 રૂપિયા હતો, જે વધારીને 8,438 રૂપિયા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વિકલાંગ કર્મચારીઓને તબીબી સહાય અને લાભો પણ આપવામાં આવશે। ભથ્થાના વધારાનું કારણ આ વધારાનું કારણ મોંઘવારી ભથ્થામાં વધારો છે। નિયમ અનુસાર DA 50%થી ઉપર જાય છે તરત જ આ ભથ્થું વધારવાની જોગવાઈ હતી, હવે તેમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે। તેનો લાભ 1 જાન્યુઆરી 2024થી એરિયર્સના રૂપમાં મળશે અને આ પગલાંથી એવા કર્મચારીઓને રાહત મળી છે જેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાના કારણે તેઓ સેવાઓ આપી શકતા નથી। સરકાર પ્રયાસો અને ભવિષ્ય અપેક્ષાઓ। આ સુધાર સ્પષ્ટ કરે છે કે સરકાર તેના કર્મચારીઓ અને તેમના પરિવારોની નાણાકીય સુરક્ષા સંવેદનશીલ છે અને આ પગલું સરકારી કર્મચારીઓ પ્રત્યે સરકારના વલણને પ્રતિબિંબિત કરે છે અને ભવિષ્યમાં તેમાં વધુ લાભદાયી યોજનાઓની આશા ઊભી કરે છે। નિષ્કર્ષ 1939ના સિવિલ સર્વિસીસ અસાધારણ પેન્શન નિયમો ફેરફાર કરવાના કારણે સુધારો કર્મચારીઓ માટે જીવન સરળ બનાવવામાં એટલું જ નહીં પણ તેના પરિવાર સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય પણ પ્રદાન કરે છે। સરકાર આ પહેલા કર્મચારીઓના આર્થિક સ્થિતિમાં સુધારો કરવાની સાથે વધુ સારી આરોગ્ય સેવા પૂરી પાડવાની દિશામાં એક સકારાત્મક પગલું ભરે છે। તો મિત્રો તમે જોઈ શકો છો જે નિયમ ફેરફાર કરવાનો હોય છે તેના કારણે સરકારી કર્મચારી છે એના માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય। તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ ચેનલને એટલે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત।